તો લોકસભા ચૂંટણીમાં જીતવા ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે પરપ્રાંતીય મતદારોને રીઝવવા મુદ્દે પણ કામગીરી થઈ રહી છે, જેને લઈ ભાજપના અન્ય ભાષાભાષી સેલની બેઠક યોજાઈ, જેમાં પરપ્રાંતીય મતદારોને રીઝવવા સક્રિય થવા મુદ્દે ચર્ચા કરાઈ। સાથે રાજ્યમાં રૂપાલા સામે ચાલતા ક્ષત્રિય સમાજના આંદોલનની અસર અન્ય રાજ્યના મતદારો પર ન થાય તે મુદ્દે પર ભાર અપાયો। મહત્વનું છે કે આ બેઠકમાં ભાજપના સંગઠન મંત્રી રત્નાકર, ચૂંટણી સંયોજક આઈ.કે. જાડેજા અને સહસંયોજક પ્રદીપ પરમાર હાજર રહ્યા। બેઠકમાં અન્ય રાજ્યના મતદારો ભાજપ તરફેણમાં મત આપે તેને લઈ તૈયારી કરવા અને અન્ય પ્રાંતના લોકો સુધી બૂથ કાર્યક્રમ કરવા ચર્ચા કરાઈ। ઉલ્લેખનીય છે કે રાજ્યના 33 જિલ્લામાં 1 કરોડ જેટલા પરપ્રાંતીય મતદારો વસે છે। ગુજરાતમાં વસતો જે અન્ય ભાષી એટલે કે અન્ય પ્રાંતના લોકો જે ગુજરાતમાં વસે છે એ લોકોને જે અમારું સંગઠન છે એના માધ્યમથી દરેક લોકસભા સહ અમારે કાર્યક્રમો કરવા, વોર્ડના બૂથ સુધી જે આપણા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજીની પહેલ છે કે દરેક લોકસભા સીટ 5 લાખ મતોથી વધારે જીતવાની છે, એમાં અન્ય ભાષાભાષી સેલ જે અન્ય પ્રાંતના લોકો વસે છે એમને પણ એક્ટિવેટ કરી અને એમનું મોટું મતદાન બપોર પહેલાં થઈ જાય એ પ્રમાણેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજની મુખ્ય બેઠક મળી છે। લગભગ અમારા અંદાજ પ્રમાણે 80 લાખથી 1 કરોડ મતદારો અન્ય ભાષી સમાજના લોકો અહીંયા વસે છે અને દરેક પ્રાંતમાંથી અમે અત્યારે 4 સાઉથ ઇન્ડિયન સમાજના સંમેલનો કરવા જઈ રહ્યા છીએ।